ઉધનામાં પ્લાસ્ટિક દાણા બનાવતી ફેક્ટરીમાં આગના મામલે ઉધના પોલીસે બેદરકારીનો ગુનો દાખલ કર્યો છે. 2 વ્યક્તિઓની પોલીસ અટકાયત કરી ફેક્ટરી માલિક સહિત 2 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી. 19 જાન્યુઆરીએ ઘટના બની હતી. ઉધનામાં પ્લાસ્ટિક દાણા બનાવતી ફેક્ટરીમાં આગના મામલે ઉધના પોલીસે બેદરકારીનો ગુનો દાખલ કર્યો અને 2 વ્યક્તિઓની પોલીસે અટકાયત કરી. ફેક્ટરી માલિક સહિત 2 વ્યક્તિઓ સામે કાર્યવાહી અને 19 જાન્યુઆરી ઘટના બની હતી અને ભાટેના રોડ પર આવેલી પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગી હતી. મશીનરીમાં ઓવરહીટિંગ બાદ પડી ભીષણ આગ લાગી હતી અને ભીષણ આગ ફાટી નીકળી હતી. 5 થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જે તમામને સૌપ્રથમ નવી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 4 લોકો મોતને ભેટ્યા હતા. જે ઘટનામાં ઉધના પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 23 તારીખે આરએમએસ પ્લાસ્ટ નામના કારખાનામાં એક આગ અકસ્માત થયેલ, જેની અંદર 5 કામદારોનું બર્નિંગ થયેલું હતું, જેઓને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા. પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ કરાતા તપાસ દરમિયાન જે આરએમએસ પ્લાસ્ટના ઓનર છે એ લોકોએ ફાયરની એનઓસી લીધા વગર તેમજ જે ફેક્ટરી રૂલ્સ છે એના પર જરૂરી જે લાયસન્સ લેવાના હોય એ લીધા વગર આ કારખાનું ચાલતું હતું, જેથી તપાસ દરમિયાન ગંભીર બેદરકારી જણાઈ આવતા આરોપીઓ વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને કુલ 2 આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ જારી છે. કેટલા વર્ષથી આ કારખાનું ચાલતું છે? આ કારખાનું પોલીસની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે કે છેલ્લા 1.5-2 વર્ષથી કારખાનું ચાલુ હતું અને આગળની તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.